ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. તો આજના લેક્ચરમાં આપણે એક નવો ટોપિક જેનું નામ છે સ્પંદ, એટલે એને કહેવામાં આવે ઇંગ્લિશમાં બીટ, બરાબર, એની ચર્ચા કરીશું. તો આની સિમ્પલ ભાષામાં જો આપણે સમજણ મેળવવી હોય તો આવું કહેવાય, નજીકની હોય તેવી બે આવૃત્તિઓ ના સંપાતીકરણ વડે થતી વ્યતિકરણની રસપ્રદ ઘટના એટલે સ્પંદ. સ્પંદની સિમ્પલ ભાષામાં વ્યાખ્યા છે. પ્રોપર ભાષામાં આપણે ડેફિનેશન લખવી હોય તો આવું લખાય: સમાન કંપ વિસ્તાર ધરાવતા અને સહેજ જુદી પડતી આવૃત્તિ ધરાવતા બે હાર્મોનિક તરંગો ના સંપાતીકરણ બાદ વ્યતિકરણના લીધે પરિણામી તરંગ ની તીવ્રતામાં વધારો કે ઘટાડો સંભળાય છે. તે ઘટનાને સ્પંદ કહે છે. આ એની પ્રોપર ભાષામાં વ્યાખ્યા છે. જો મેં એવું કીધું કે સમાન કંપ વિસ્તાર ધરાવતા, મતલબ મારી પાસે મિનિમમ બે તરંગ હોવા જોઈએ જેમાં બંનેનો એમ્પ્લિટ્યુડ સમાન હોવો જરૂરી છે. આ આપણી પહેલી કન્ડિશન. તો જુઓ, આપણે એમ નક્કી કર્યું હોય કે હું સાઉન્ડ વેવ ડિસાઈડ કરી શકું, કારણ કે આ ઘટના સાઉન્ડ વેવમાં તમે આરામથી ઓબ્ઝર્વ કરી શકો. એટલે ધારો કે x અક્ષની દિશામાં આગામી હાર્મોનિક તરંગ ગતિ કરે છે. જો આ x અક્ષ દિશામાં ગતિ કરતું હોય તો એનું સૂત્ર y of xt બરાબર આપણે લખીએ છીએ a sin kx minus omega t plus phi. આપણે આ સૂત્ર કાયમ જ લખીએ છીએ. બરાબર. ધારો કે આપણે એમ નક્કી કરીએ કે ઉગમ બિંદુ પર હોય આ તરંગ. જો આ તરંગ ઉગમ બિંદુ પાસે હોય અને ત્યાં તેની પ્રારંભિક કળા phi બરાબર pi by 2 રેડિયન હોય તો એટલે મેં કીધું કે આ 0 અને આની કિંમત pi by 2 રેડિયન, તો સૂત્ર થાય y of xt બરાબર a sin 0 minus omega t plus pi by 2 રેડિયન. બરાબર. તો આ સમીકરણ y of xt બરાબર a જો sin 90 minus theta એટલે cos theta, એટલે આપણે લખી શકીએ a cos omega t. આ એક તરંગ સ્વરૂપ સમીકરણનું સ્વરૂપ છે જેમાં વિધેય આપણે cos સ્વીકારીએ. હવે જેમ આપણે કીધું તેમ કે સ્પંદની વ્યાખ્યા આપવા માટે જુદી જુદી પડતી આવૃત્તિ લેવી પડે, બે, મિનિમમ બે. સમાન કંપ વિસ્તાર હોવા જોઈએ અને જરા જુદી પડતી આવૃત્તિ હોવી જોઈએ એવા બે હાર્મોનિક તરંગો આપણે લેવાના.
બરાબર. તો જુઓ, સ્પંદની ઘટના સમજવા માટે સમાન કંપ વિસ્તાર તથા ઓમેગા 1 અને ઓમેગા 2 તેમ સહેજ જુદી આવૃત્તિ ના હાર્મોનિક તરંગો સ્વીકારે. તો કેવા લખાય છે? y1 બરાબર આપણા કંપ વિસ્તાર એ જ રાખવાનો. પહેલું તરંગ cos વિધેય વાળું અને આ પ્રમાણે છે. એની કોણીય આવૃત્તિ ઓમેગા 1 લઈશું. ઓમેગા 1 આપણને નથી ખબર કેટલી છે, કિંમત નથી ભોગવાની, બરાબર, પણ એની આવૃત્તિ ધારો કે ઓમેગા 1 છે, પણ એનો એમ્પ્લિટ્યુડ a છે. અને તે પ્રમાણે આપણે બીજું કહીએ તે થાય a cos ઓમેગા 2t. શરત શું છે આપણી? શરત એ છે કે બંનેના કંપ વિસ્તાર સમાન હોવા જોઈએ. તો જો બંનેના કંપ વિસ્તાર સમાન છે, બરાબર, બંનેની જુદી પડતી આવૃત્તિ હોવી જોઈએ. તો જો એકની આવૃત્તિ ઓમેગા 1, બીજાની આવૃત્તિ ઓમેગા 2, અલગ અલગ છે. અને આ બેના સંપાતીકરણના લીધે બંનેના સંપાતીકરણ બાદ પરિણામી તરંગ y બરાબર, બધાને ખબર છે કે આમ જ લખાય y1 plus y, એટલે a cos ઓમેગા 1t plus a cos ઓમેગા 2t આવું લખી શકાય. ધારો કે આપણે આમાંથી a કંપ વિસ્તાર સમાન છે એટલે કોમન કાઢી લઈએ. તો a cos 1 ઓમેગા t cos ઓમેગા 1t plus cos ઓમેગા 2t. જે સમીકરણ તમને અત્યારે બોર્ડ પર દેખાય છે એમાં નેમ આપણે c plus c નો લગાવશું, એટલે કે cos plus cos. બરાબર, રૂલ તમને યાદ કરાવી દો. આને તમે એક કામ કરો, જોઈ લો, નંબર 3 આપી દો, આને આપી દે સમીકરણ નંબર 1, આને આપી દે સમીકરણ નંબર 2. બરાબર, જુઓ, cos θ1 plus cos θ2 હોય તો એને લખાય 2 cos θ1 minus θ2 ભાગ્યા 2 cos θ1 plus θ2 ભાગ્યા 2. આ ત્રિકોણમિતિનો નિયમ છે. જો તમે આનો જ ઉપયોગ કરો ત્રિકોણમિતિ પરથી તો આપણે લખી શકીએ cos ઓમેગા 1t plus cos ઓમેગા 2t is equal to 2 cos ઓમેગા 1 minus ઓમેગા 2 ભાગ્યા 2 into t અને cos ઓમેગા 1 plus ઓમેગા 2 divided by 2 into t. આનો ઉપયોગ તમે અહીંયા કરો તો સૂત્ર થાય y બરાબર a, આ c plus c નો રૂલ છે, આ એને આપણે અહીંયા રિપ્લેસ કરીએ તો થાય 2 cos ઓમેગા 1 minus ઓમેગા 2 divided by 2 into t cos ઓમેગા 1 plus ઓમેગા 2 ભાગ્યા 2 into t. જો હવે આપણે એનું એક નામ આપીશું વિદ્યાર્થી મિત્રો, આ 2 એને એમ જ આપીશું. આ તમે જે જોઈ રહ્યા છો ને cos, આ જે છે ને એને આપણે નામ આપીશું ઓમેગા b into t. અચ્છા, અને આ જે કાઉન્સ છે ને એને નામ આપીશું ઓમેગા a into t. જે સમીકરણ તમને અત્યારે દેખાય છે એ સમીકરણમાં આપણે નંબર 4 આપી દઈએ પહેલા. અને હું હવે ચોખવટ કરું, ઓમેગા b બરાબર, જો ઓમેગા b બરાબર ઓમેગા 1 minus ઓમેગા 2 ભાગ્યા 2. આને સ્પંદની કોણીય આવૃત્તિ કહેવાય. સ્પંદની કોણીય આવૃત્તિ. સ્પંદની કહેવાય ને તો સ્પંદને ઇંગ્લિશમાં બીટ કહેવાય, એટલે બીટ નો સફિક્સ આપણે બી લખીએ છીએ. એટલે અહીંયા ઓમેગા બી લખવાનું કારણ છે એ બીટની ફ્રીક્વન્સી છે. બીટ એટલે ગુજરાતીમાં સ્પંદ, સિમ્બોલ એનો સફિક્સ એનો બી લખવામાં આવે છે. અને તે જ પ્રમાણે તમે અહીંયા લખો તો ઓમેગા a બરાબર
ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 ભાગ્યા 2. જોજો ઓમેગા a બરાબર ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 ડિવાઇડ બાય 2 બરાબર આને કહેવાય કપ વિસ્તારની કોણીય આવૃત્તિ. કપ વિસ્તારની કોણીય આવૃત્તિ. સાંભળો, b ફોર બીટ એટલે એને સ્પંદની કોણીય આવૃત્તિ કહેવાય અને a ફોર એમ્પ્લિટ્યુડ એટલે એને કંપ વિસ્તારની કોણીય આવૃત્તિ કહેવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સવાલ છે એમાં આપણે આ સમીકરણ મેળવ્યું છે એના ઉપરથી આપણે સ્પંદની ડેફિનેશન તો સમજશું જ, સાથે એના ન્યુમેરિકલ પણ ભણશું. બરાબર. પણ એનો ઉપયોગ કરીને આપણે આગળ ચાલવું પડશે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ આ ઓમેગા બી છે, જે એવું દર્શાવે છે કે બે કોણીય આવૃત્તિનો તફાવત તમને સ્પંદ આપશે. એકચ્યુઅલી તફાવત ભાગ્યા 2 છે. બરાબર. પણ તમને એટલી ખબર પડી ગઈ કે મારી પાસે બે આવૃત્તિ હોય તો તેનો ડિફરન્સ કરવાથી સ્પંદની આવૃત્તિ મળે. બરાબર. તો હવે આપણે આને થોડું ડિટેલમાં જોઈએ. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, કારણ કે આ ટોપિક પર હવે આપણે બહુ અગત્યનું ડિસ્કશન કરી રહ્યા છીએ કે ખરેખર સ્પંદ કહેવાય કોને. તો જુઓ, ઓમેગા બી બરાબર ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ભાગ્યા 2. બરાબર. તો આપણે અહીંયા લખીએ કે ભાઈ સ્પંદની કોણીય આવૃત્તિ ઓમેગા બી બરાબર ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ભાગ્યા 2. હવે આને આપણે અહીંયા ગુણી નાખીએ તો 2 ઓમેગા બી બરાબર ઓમેગા 1 માઇનસ ઓમેગા 2. હવે આ બેના તફાવતમાં જો ઓમેગા 1 ની કિંમત બેના તફાવત કરતા બહુ મોટી હોય. ઉદાહરણ તરીકે હું એમ કહું કે આ બેનો જે તફાવત છે એ એકદમ સૂક્ષ્મ આવતો. એક્ઝામ્પલ તરીકે 4, 5, 6. એક ઉદાહરણ આપું તમને જલ્દી ખ્યાલ આવે. જોજો, ઉદાહરણ તરીકે આપણે એમ કે ઓમેગા 1 ની કિંમત છે 300 હર્ટ્ઝની આવૃત્તિ. બરાબર. મેં કીધું કે આ 300 હર્ટ્ઝ છે અને આ જે બીજી આવૃત્તિ હોય ને વિદ્યાર્થી મિત્રો, એ છે ને આની આવૃત્તિની નજીક જ હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ કે 298. ચાલો, તો બધા સમજો છો કે અહીંયા આ બેનો તફાવત 2 આવે. બરાબર. પણ આપણે ચાલો માને કે થોડુંક વધારે લઈએ. ચાલો આપણે અહીંયા 294 લઈએ તો પછી આ થઈ જાય 6. પણ એવું બધાને ખબર પડે જ છે કે 300 ની કમ્પેરિઝનમાં 6 તો અત્યંત સૂક્ષ્મ છે. એટલે આ કન્ડિશન સમજવામાં બહુ વાંધો નથી, કારણ કે મેં એમ કીધું હોય કે મારી પાસે બે આવૃત્તિ હોય, અહીંયા કોણી આવૃત્તિ છે. બરાબર. પણ આ બંને કોણી આવૃત્તિમાંથી એક બહુ વધારે પડતી મોટી છે, બરાબર બાજુની છે, નજીક જેવી જ કહેવાય. 300 અને 294 હર્ટ્ઝમાં ખાલી 6 નો ડિફરન્સ છે. તો જો 6 નો ડિફરન્સ હોય તો ડિફરન્સ કરતા ઓમેગા 1 તો ઘણો મોટો છે. નોર્મલી આવું જ થતું હોય, આપણે એના દાખલામાં સમજશું કે આવું કેમ થાય. પણ આ આની પર સાદું રૂપમાં ચાલતો હતો. પાછા ક્યાં આવીએ? ઓમેગા બી બરાબર ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ભાગ્યા 2. તમે આ એમ લખ્યું અને આ 2 ની અહીંયા ગુણી નાખ્યું. તો આ તમે જે 2 ઓમેગા બી જુઓ છો ને, એને હું લખી દઉં કે ભાઈ ઓમેગા બી ડેશ બરાબર ઓમેગા 1 માઇનસ ઓમેગા 2. બરાબર. આ બધાને ખબર છે કે કોણીય આવૃત્તિ એટલે આવૃત્તિ ગુણ્યા 2 પાઈ. એટલે આને આપણે લખી દઈએ 2 પાઈ f b ડેશ બરાબર 2 પાઈ f1 માઈનસ 2 પાઈ f2. આ થશે 2 પાઈ કોમન કરીને કેન્સલ કરશો તો બીટની ફ્રીક્વન્સી બનશે f1 માઈનસ f2. એવું તમને અહીંયા ક્લિયર દેખાય છે કે બીટની આવૃત્તિ એ બે આવૃત્તિના તફાવત બરાબર હોય છે. જોજો, આ જે ટેકનિકથી મેં તમને બતાવ્યું ને વિદ્યાર્થી મિત્રો, આને સ્પંદની આવૃત્તિનું સૂત્ર ગણાય, અથવા 1 સેકન્ડમાં કેટલા સ્પંદ સંભળાય તે ગણવાનું સૂત્ર ગણાય. એટલે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે બે આવૃત્તિનો તફાવત કરો
એટલા સ્પંદ તમને 1 સેકન્ડમાં સંભળાય. કારણ કે આવૃત્તિ એટલે બીજું કોઈ નહીં, આવર્તકાળનો વ્યસ્ત. બરાબર. પણ આને આપણે ડિટેલમાં સમજીએ. જો આ રીતે છે ને પેમ્પલેટમાં અને એનસીઈઆરટીની બુકમાં છાપેલું છે. પણ હું તમને એક બીજો ઓપ્શન બતાવું પ્રૂવ કરવાનો, જેથી તમને વધારે સ્પષ્ટ થઈ જાય. બરાબર. ઉદાહરણ તરીકે હું એમ કહું કે વેવ અહીંયા હતું અને આમ પહોંચી. ધારો કે મને એવી ખબર જ છે કે હું અહીંયા સુધી ડિસ્કશન કરતો હોય કે વેવ અહીંયા સુધી છે, તો ધારો કે આ ડિસ્ટન્સ એને કવર કર્યું ડેલ્ટા એક્સ છે. તો બધાને ખબર છે કે અહીંયાથી સ્ટાર્ટ કરો તો શરૂઆતનો ટાઈમ 0 હોય, અહીંયા પહોંચો તો એ ટાઈમ t હોય. એટલે એવું કહેવાય કે સાઉન્ડ વેવ હોય કે બીજો કોઈ બી વેવ હોય, આવર્તકાળ જેટલા સમયમાં એ અહીંયાથી અહીંયા પહોંચે અને ત્યાં સુધીમાં એને કવર કરેલું ડિસ્ટન્સ આટલું. તો તરંગની ઝડપનું જે સમીકરણ છે v બરાબર એ આવે સ્થાનાંતરના છેદમાં સમય. બરાબર, બેઝિક સમીકરણ છે. તો તમે આમાંથી t ને કરતા બનાવો તો સૂત્ર આવે t બરાબર થાય ડેલ્ટા x upon v. પણ તમને હું એમ પૂછું, પરંતુ તમને એવું યાદ હશે કે k બરાબર થાય twice pi by લેમ્ડા. હવે જો લેમ્ડાની જગ્યા પર મેં લખ્યું છે ડેલ્ટા x, તો હું એમ કહી દઉં અહીંયા લખાય ડેલ્ટા x. ત્યાં સુધીમાં તરંગ સદિશ બીજો ડેલ્ટા k જેટલો બદલાય. એટલે મેં લેમ્ડાની જગ્યા લખીને આખો ડેલ્ટા x, તો પછી તરંગ સદિશનો તફાવત ડેલ્ટા k, એટલે ડેલ્ટા x ના સ્થાને તમારે લખાય 2 pi by ડેલ્ટા k. તો અહીંયા ડેલ્ટા x ની જગ્યા પર લખાય 2 pi by ડેલ્ટા k અને v એમ જ રાખશું, t એમ જ રાખશું. બધાને એવી પણ ખબર પડે છે કે આ જે t છે કે આવર્તકાળ છે. આવર્તકાળ એટલે આવૃત્તિનો વ્યસ્ત. તો આપણે એમ કહીએ આ 1/f બરાબર 2 પાઈ ના છેદમાં આને આપણે કહીશું ડેલ્ટા k m into v. બરાબર. તો જો f બરાબર થાય ડેલ્ટા k into v ના છેદમાં 2 પાઈ. આને આપણે લખીએ k1 minus k2 v ના છેદમાં 2 પાઈ. બરાબર. આપણે બંનેમાં છેદ વિભાજન કરી દઈએ તો એ થાય k1 ના છેદમાં 2 પાઈ minus k2 ના છેદમાં 2 પાઈ. અહીંયા પણ આપણે v ગુણી નાખીએ, અહીંયા પણ v ગુણી નાખીએ તો સૂત્ર આવે f. હવે બરાબર ધ્યાન આપજો. પણ આપણને ખબર છે કે k બરાબર થાય twice pi by લેમ્ડા. તો લેમ્ડા બરાબર થાય twice pi by k. આ જે લેમ્ડા આપણને મળે છે જે તમે અહીંયા રિપ્લેસ કરી શકો, કારણ કે લેમ્ડા એટલે 2 pi by k. તો અહીંયા જોજો k by 2 pi, k ના છેદમાં 2 pi એટલે 1 upon લેમ્ડા. k ના છેદમાં 2 pi એટલે 1 upon લેમ્ડા એટલે v upon લેમ્ડા upon અહીંયા થાય v upon લેમ્ડા 2. બરાબર. સૂત્ર યાદ કરવાનું તમને, v બરાબર f લેમ્ડા થાય, f બરાબર થાય v by લેમ્ડા. એટલે સૂત્ર લખાય, આને કહેવાય f1, આને કહેવાય f2. આ છે તમારા બીટ ની ફ્રીક્વન્સી fb ડેશ ઇઝ ઇક્વલ ટુ f1 માઈનસ f2. તો જો આ એક છે. બરાબર. આ રીતે મેં જે સાબિત કર્યું છે એ એનસીઈઆરટી માં અને વેબપેટમાં આપેલું છે. એટલે તમે પહેલા એકવાર એમાંથી જોજો, પછી આ રીતે જે અત્યારે પ્રૂવ કર્યું છે એ પણ એક સમીકરણ વ્યાખ્યાયિત કરે છે. એટલે એવું સ્પષ્ટ થઈ જાય કે સ્પંદ એટલે બીજું કોઈ નહીં, બે આવૃત્તિનો તફાવત f1 માઈનસ f2. ઇન શોર્ટ, જ્યારે તમને બે આવૃત્તિ આપેલી હોય તો એ બેનો તફાવત કરતા તમને સ્પંદ કેટલા સંભળાશે તે મળે. બરાબર. સવાલ આવો પૂછેલો હોય કે 1 સેકન્ડમાં કેટલા સ્પંદ મળે તે ગણો, તો આપણે આ રીતે ગણીશું. બરાબર. તો હવે આપણે આની ઉપર આધારિત ન્યુમેરિકલ કરશું. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકના બે ન્યુમેરિકલ છે. એમાંથી પહેલો છે ઉદાહરણ નંબર 6. સવાલ બરાબર સાંભળજો. બે સિતારના તાર A તથા B સ્વર ઘ ઉત્પન્ન કરવા દરમિયાન સહેજ જુદા પડીને 5 હર્ટ્ઝની આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે. બરાબર. જો એટલે પ્રારંભમાં સિતારના
બે તાર A તથા B ની મદદથી સંભળાતા સ્પંદ એટલે F1 minus F2 is equal to 5. F1 અને F2 નો તફાવત 5 છે. આવું રકમમાં કીધું છે. હવે લોકો એમ કહે છે કે B તારમાં તણાવ સહેજ વધારતા એટલે કે B તાર જે છે એમાં બે તાર હતા આપણી પાસે. તો C તારની અંદર જે બે તાર છે એમાંથી A તારને એમ જ રાખવાનો અને B તારનું ટેન્શન જરા વધારી દેવાનું એટલે થોડું ટાઈટ કરી દેવાનું. એવું કરવાથી સ્પંદની આવૃત્તિ ઘટીને 3 થઈ જાય છે. પહેલા કેટલી સંભળાતી હતી? 5. આ શરૂઆતમાં છે 5. બરાબર. અને A ની આવૃત્તિ 427 હર્ટ્ઝ હોય એવું રકમમાં લખ્યું છે. તો જો આપણે એ નામ જ આવું આપી દઈએ. આ A ની આવૃત્તિ, આ B ની આવૃત્તિ. બરાબર. A ની આવૃત્તિ તમને આપી છે 427. પહેલા પણ 427 હતી. અને એને આપણે બદલવાનું થતી નથી. જો તમે આમાંથી B ની આવૃત્તિ શોધશો તો એ 427 - 5 બરાબર 422 હર્ટ્ઝ આવશે. અત્યારે આપણને એવી ખબર પડી કે B તાર શરૂઆતમાં આટલી આવૃત્તિ ધરાવતો હશે. પછી આપણે ક્લિયર નથી થયા કે આ બરાબર છે કે નહીં. બરાબર. આ પ્રારંભમાં છે, આ પ્રારંભિક પરિસ્થિતિમાં હતું. પણ હવે ધ્યાન આપજો. હવે સિતારના B તારને તણાવ વધારતા એવી રકમમાં લખ્યું છે કે આપણે B તારમાં સહેજ તણાવ વધારવાનું છે. તો તમે સૂત્ર યાદ કરો. V બરાબર √T/μ આપણે સૂત્ર લાવેલું. કોઈ પણ તાર કે દોરી હોય એમાં ઝડપનું સમીકરણ V બરાબર √T/μ. V બરાબર થાય F લેમ્બડા. તો આનાથી એવું ક્લિયર થઈ જાય કે ભાઈ F નું મૂલ્ય એ તણાવ બળના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. એટલે જો ફ્રીક્વન્સી વધે તો એનો મતલબ એવો થયો કે તણાવ વધતું જાય. તણાવ વધે તો ફ્રીક્વન્સી વધે, તણાવ ઘટે તો ફ્રીક્વન્સી ઘટે. જો આપણને કીધું કે તણાવ વધારતા એટલે તણાવ વધે છે એનો મતલબ ફ્રીક્વન્સી વધવી જોઈએ. બરાબર. તો ફ્રીક્વન્સી એ ચેક કરો. ફ્રીક્વન્સી કેટલી હતી? 427 અને B ની ફ્રીક્વન્સી આપણે મળી 422. પણ હવે નવા સ્પંદની સંખ્યા તો અહીં કીધું છે કે 3 હર્ટ્ઝ થઈ જાય છે. તો હવે ફરીથી આ સૂત્ર લગાવો. આ વખતે કેવાનું FA - FB બરાબર આ વખતે 3 હતા. પહેલા તો FA - FB બરાબર 5 કારણ કે પહેલા 5 સ્પંદ સંભળાતા હતા. ત્યારે બંનેની ઓરિજિનલ આવૃત્તિ હતી. હવે 3 સ્પંદ સંભળાય છે. આની આવૃત્તિ હજી એમને જ છે ઇન્ટેક 427 જે આપણને આપેલી એને બદલવાનું નથી. પણ જે બીજો તાર છે એની આવૃત્તિ આપણે બદલી નાખવાની છે FB ખબર નથી કેટલી. તો આમાં તમે FB ને કરતા બનાવો તો એ આવે FA - 3 427 - 3 બરાબર 424 હર્ટ્ઝ. સ્પષ્ટ સમજી શકાય છે કે તણાવ વધવાથી આવૃત્તિ વધે જ છે. જુઓ તણાવને વધારવાનું છે તો 422 માંથી આવૃત્તિ બી વધીને 424 થઈ ગઈ. બરાબર. એટલે તણાવ વધારવાથી આવૃત્તિમાં 2 હર્ટ્ઝનો વધારો કરવો પડે છે. 422 ની જગ્યાએ બીજા તારની આવૃત્તિ 424 હર્ટ્ઝ કરી. તો B તારની મૂળ આવૃત્તિ 422 વધારો કરવાથી બને 424. બરાબર. આપણે પૂછ્યું છે કે મૂળ આવૃત્તિ કેટલી? તો 422. તો હવે તો વિદ્યાર્થી મિત્રો એને જો સેમ દાખલો છે સ્વાધ્યાય દાખલા નંબર 18. સવાલ પાછો સિતારના બે તાર A અને B ગા ઉત્પન્ન કરવા થોડી સુમેળ ગતિને લીધે 6 આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે. અહીંયા પણ સિતાર જ હતું, અહીંયા પણ સિતાર જ છે. અહીંયા પણ બે તાર A અને B હતા, અહીંયા પણ એના બે તાર છે A અને B. અહીંયા સ્વર ઘ ઉત્પન્ન કરતા હતા અને અહીંયા સ્વર ગા ઉત્પન્ન કરવામાં આવે છે. જો ભાઈ સ્વરમાં તો તમને કોઈ ખબર નહીં પડે. સા રે ગ મ પ ધ ની સા. બરાબર.
તો મ્યુઝિકની પરિભાષા થોડી અલગ છે, પણ એ સમજતા પહેલા આપણે દાખલો પૂરો કરીએ, બરાબર? કારણ કે આપણે ઇન્ડિયન આઇડલ નથી ચલાવવા, બરાબર? તો એ અને બી ની વાત ચાલે છે, તો આપણે એમ કહીએ કે પ્રારંભમાં સિતારના બે તાર વડે સંભળાતા સ્પંદ FA - FB બરાબર 6. જો આપણને કીધું છે કે 6 સ્પંદ સંભળાય છે, બરાબર? હવે એ લોકો એમ પણ કહે છે કે A ની મૂળ આવૃત્તિ 324 હર્ટ્ઝ છે, એટલે આ 324. તો FB ને કરતા બનાવો 324 - 6, એનો મતલબ કે 318 હર્ટ્ઝ. બી તારની આવૃત્તિ 318 હર્ટ્ઝ છે, જે બી તારની મૂળ આવૃત્તિ ગણાય, બરાબર? તો જો આગળ સાંભળો, અહીંયા એવું પણ લખેલું છે કે એ તારમાં તણાવ સહેજ ઘટાડતા. જો અહીંયા શું હતું? બી તારમાં તણાવ સહેજ વધારતા, એટલે બી તારમાં તણાવ વધારવાનો હતો, જ્યારે અહીંયા એ તારમાં તણાવ ઘટાડવાનો છે. તો હવે એ તારમાં સહેજ તણાવ ઘટાડતા નવા સ્પંદની સંખ્યા એ આવશે FA - FB બરાબર આ વખતે 3. જો ધ્યાન આપજો, એ તારમાં તણાવ ઘટાડો તો આ થઈ જાય FA ડેશ. આ FA હતું, જો FA ડેશ. અને મેં કીધું હોય તેમ કે આપણને આ ખબર ન હોય તો FA ડેશ બરાબર છે FB + 3. FB ની કિંમત છે 318, આ થઈ જાય 318 + 3 બરાબર 321 હર્ટ્ઝ. એટલે A ની નવી આવૃત્તિ 321 હર્ટ્ઝ થશે, બરાબર? કારણ કે આપણને હવે એ તારમાં તણાવ ઘટાડવાનું કીધું હોય એટલે એ તારને બદલાવી છે, તો આપણે પણ સમજી શકીએ છીએ કે બી તારની મૂળ આવૃત્તિ કેટલી હતી. ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. બી તારની મૂળ આવૃત્તિ 318 જ હોય, કારણ કે બધાને ખબર પડે છે કે તણાવ બળનું મૂલ્ય ઘટાડતા નિયમ શું છે આપણે જાણીએ છીએ, કારણ કે આવૃત્તિ F is always proportional to √T. આવૃત્તિનું મૂલ્ય હંમેશા તણાવ બળના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. એટલે જો તણાવ ઘટે તો આવૃત્તિ ઘટે જ છે. ચેક કરો, તણાવ ઘટવાથી આવૃત્તિમાં ઘટાડો થઈ જ ગયો છે. અને તણાવ ઘટાડવાથી 300 ને આ તમે જુઓ અહીંયા કે સ્પંદની સંખ્યા 3 થઈ ગઈ, બરાબર? તો બધાને ખબર પડે છે કે જે પહેલા સ્પંદ આપણને 6 સંભળાતા હતા, હવે તણાવ ઘટાડવાથી એ 3 થઈ જાય છે, બરાબર? તો બધાને ખબર છે કે ભાઈ આવૃત્તિ ઘટે કારણ કે તણાવ ઘટે, એટલે અહીંયા જે પહેલા 6 સંભળાતા હતા એની જગ્યાએ 3 સંભળાય છે. વાત બરાબર છે? એટલે જે પહેલા અહીંયા 318 છે, બરાબર, એ આપણા બી તારની ઓરિજિનલ ફ્રીક્વન્સી છે, જે હવે 321 બની જાય, કારણ કે એ ની 321 બની જાય. એટલે એ તારની ફ્રીક્વન્સીમાં 3 હર્ટ્ઝનો ચેન્જ આવે, કારણ કે તમે એ તારને ડિસ્ટર્બ કરો છો. જુઓ, એ તારમાં તણાવ ઘટાડવાનો છે, એટલે તમારા એ તારની આવૃત્તિ થોડી બદલાય ગઈ. પણ જવાબ શું આવે? બી તારની મૂળ આવૃત્તિ 318 હર્ટ્ઝ, જે આપણને પૂછેલું છે. જે આપણને પૂછેલું હોય તે આપણે લખવાનું, બરાબર? એટલે દાખલામાં બહુ સિમ્પલ છે, ખાલી બે આવૃત્તિની બાદબાકી કરીએ એટલે આપણને સ્પંદ મળી જાય, બરાબર? હવે જો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના કેટલાક દાખલા આપણે વચ્ચે બાકી રાખેલા હતા, એટલે હવે થઈ શકશે. સ્વાધ્યાય દાખલા નંબર 11. એક દોરીનું લંબગત સ્થાનાંતર y of xt બરાબર 0.06 sin 2π/3x cos 120 πt છે. તો જે સમીકરણ તમને પહેલા આપવામાં આવેલું છે એવું અહીંયા લખું, y of xt બરાબર 0.06 sin 2π/3x cos 120 πt.
બરાબર. તો સૌથી પહેલા તમને એ યાદ કરાવું કે આ સૂત્ર y of xt બરાબર 2a sin kx cos omega t જેવું છે. આના જેવું જ આ દેખાય છે. જુઓ 2a બરાબર 0.06, k બરાબર 2π/3 અને ઓમેગા બરાબર 120 પાઈ, જે સ્થિત તરંગનું સમીકરણનું સ્વરૂપ છે. તેની સાથે સામ્યતા ધરાવે છે. એટલે તમે એવું કહી શકો 100% કે આ તરંગ સ્થિત તરંગ છે. અહીંયા પહેલો જ પ્રશ્ન આપણને પૂછેલો છે કે આ પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ છે? તો જવાબ આવશે સ્થિત તરંગ. જેથી આપેલું તરંગ સ્થિત તરંગ ગણાય. બરાબર. બીજો પ્રશ્ન પૂછ્યો છે, આ તરંગનું વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોના સંપાતના સિદ્ધાંત તરીકે અર્થઘટન કરો. જો સૌથી પહેલા તો તમે એ સમજો કે આ જે સૂત્ર છે એમાં આપણે પહેલા એક કામ કરીએ, વેવલેન્થ લઈ આવીએ. k બરાબર તમને ખબર છે કે 2π/3, k બરાબર છે આપણને ખબર 2π/3, આપણને ખબર છે કે k બરાબર 2π/λ અને એ 2π/3, 2π કટ લેમ્ડા બરાબર 3. અહીંયા તમને x અને y મીટરમાં આપ્યું છે એટલે લેમ્ડા બરાબર 3 મીટર. જ્યાં સુધી સવાલ ઓમેગાનો છે, ઓમેગા એટલે 120 પાઈ, ઓમેગા બરાબર 120 પાઈ, ઓમેગા એટલે 2/f બરાબર 120 પાઈ, પાઈ કેન્સલ કરો તો f બરાબર 60 હર્ટ્ઝ આવે. આ આપણને આવૃત્તિમાં મળ્યું. અને હવે હું તમને એમ કહું કે આ સૂત્ર એકચ્યુઅલી બે પ્રગામી હાર્મોનિક તરંગોના સંપાતપણાથી બન્યું છે. આપણે કીધેલું કે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરવા જોઈએ, બરાબર, અને સંપાતીકરણના કારણે માધ્યમમાં પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી દેવા જોઈએ. એવા બે તરંગોના સંપાતીકરણથી મળતું પરિણામી તરંગ આ છે. તો એવું વિચાર કરો કે મારી પાસે એક દોરી હોય અને એમાં એવું વિચારવાનું કે એક તરંગ આમ જઈ રહ્યો હોય, બીજું તરંગ આમ જઈ રહ્યું હોય, બંને તરંગના સંપાતીકરણથી આ મળ્યું છે, તો એને સ્થિત તરંગ કહેવાય. અને અહીંયા લખ્યું જ છે કે વિરુદ્ધ દિશામાં ગતિ કરવા જોઈએ, કરવા જ જોઈએ, બંને વિરુદ્ધ દિશામાં ગતિ. તો આનું સૂત્ર આપણે કહીશું y1 અને આનું સૂત્ર કહીશું y. તો સ્થિત તરંગ માટે બે પ્રગામી હાર્મોનિક તરંગો y1 બરાબર a sin kx minus omega t, બીજી વાર y2 બરાબર a sin kx plus omega t થાય. જો આ x અક્ષ પર ગતિ કરે છે તો વચ્ચે નિશાની માઈનસ, ધન x અક્ષ પર નિશાની આવે, તમને ખબર છે કે જો તમારું તરંગ ધન x અક્ષ પર ગતિ કરે તો એમાં વચ્ચે નિશાની માઈનસ આવે, એટલે કે બંને નિશાની ઓપોઝિટ આવે, પ્લસ અને માઈનસ. k પ્લસ હોય તો આ ઓમેગા વાળો પદ માઈનસમાં હોય. જ્યારે આ બંને નિશાની જુદી જુદી હોય ત્યારે તરંગ હંમેશા x અક્ષ પર ગતિ કરે, આપણને ખ્યાલ છે. અને જ્યારે બંને નિશાની સમાન હોય ત્યારે તે ઋણ x અક્ષ પર ગતિ કરે. તો સૂત્ર શું બનશે? એમ્પ્લિટ્યુડની વાત થાય છે. y1 બરાબર, જો અહીંયાથી પણ ખબર પડી જાય કે 2a બરાબર છે ને 0.06, તો જો 2a બરાબર 0.06 મીટર, તો a બરાબર થાય 0.03 મીટર, બરાબર. તો અહીંયા તમારે લખવું પડે 0.03 sin, જ્યાં સુધી સવાલ k નો છે, k એટલે આપણી પાસે 2π/3x, 2π/3x માઈનસ 120 પાઈ t. જે સૂત્ર અત્યારે તમને દેખાય છે, આ સૂત્ર એક પ્રકારની હાર્મોનિક તરંગ જે x અક્ષ પર જાય છે એનું છે. અને જો સેમ તરંગ બીજું આવે y2 બરાબર 0.03 sin 2π/3x plus 120 પાઈ. આ બંને તરંગોના સંપાતીકરણ વડે
મળતું પરિણામી તરંગ એટલે સ્થિર તરંગ કહેવાય. તો અહીંયા આપણને કીધું છે કે અર્થઘટન કરો, તો અર્થઘટન થઈ ગયું કે કયા કયા તરંગોનું બનેલું છે, આ બે તરંગોનું બનેલું છે. બીજું, દરેક તરંગની તરંગ લંબાઈ પણ જો આવી ગઈ 3 મીટર, આવૃત્તિ ગણો આવી ગઈ 60 હર્ટ્ઝ. અચ્છા, ઝડપ શોધો, ઝડપ આપણે ગણી તરંગની ઝડપ v બરાબર બધાને ખબર છે ઓમેગા બાય કે, બરાબર. ઓમેગાના છેદમાં k ને ઝડપ કહેવાય. તો ઓમેગાની કિંમત છે 120 પાઈ, 120 પાઈ. k ની વાત છે એ છે 2 પાઈ બાય 3, પાઈ પાઈ કેન્સલ, અને 60 ગુણ્યા 3 બરાબર 180 મીટર પર સેકન્ડ. આ એની ઝડપ કહેવાય. અને એમ પણ લખ્યું છે કે દોરીમાં તણાવ પણ શોધો. તો જુઓ, દોરીમાં તણાવ માટે v બરાબર √T/μ, અને આમાંથી તમે બંને બધું વર્ક કરો તો v² બરાબર થાય T/μ, એટલે T બરાબર થાય v² × μ. બધાને ખ્યાલ છે કે μ એટલે એકમ લંબાઈ દીઠ દળ, v² એટલે ઝડપનો વર્ગ, આનો વર્ગ 180 નો વર્ગ. જ્યાં સુધી દળનો પ્રશ્ન છે 3 × 10⁻² kg, 3 × 10⁻² kg. અને લંબાઈ વાત છે 1.5 મીટર આપી છે, 1.5 એટલે 1.5 × 2 કરશો એટલે 3. બરાબર. જો તમે વ્યવસ્થિત ગણતરી કરશો વિદ્યાર્થી મિત્રો, તો 180 × 180, 32400 × 2, 648,000 10⁻², T બરાબર 648,000 10⁻², 648 ન્યૂટન જેવું આવશે તણાવ. 648 ન્યૂટન, બરાબર. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય જે દાખલા નંબર 12 છે એ 11મા દાખલાની રકમ પર ડિપેન્ડ કરે છે. એ દાખલો જે આપણે અત્યારે ગણ્યો એમાં જે આપણને સમીકરણ આપ્યું છે એ સ્થિર તરંગનું સમીકરણ છે. પણ પ્રશ્ન આ વખતે એમ છે કે એની આવૃત્તિ, કળા અને કંપ વિસ્તાર વિશે શું કહી શકાય, બરાબર. બીજું કે એમાં આપણને આ બધા પ્રશ્નો પૂછે છે, આવૃત્તિ, કળા અને કંપ વિસ્તારનું શું. અને પછી એવું બી પૂછ્યું છે કે 0.375 મીટર અંતરે આવેલા બિંદુ પાસે કંપ વિસ્તાર કેવો. સૌથી પહેલા એ કહું કે આ જે તરંગ છે એ છે ને સ્થિર તરંગ છે. હવે જો સ્થિર તરંગ હોય ને વિદ્યાર્થી મિત્રો, તે આવું દેખાય. એક્ઝામ્પલ તરીકે આપણે એમ કે આ એક સ્થિર તરંગ છે, મેં તમને આગળ પણ બતાવેલું, પાછળ પર બતાવું છું. આ સ્થિર તરંગનો આકૃતિ આવી બને તો તમને ખબર છે કે સ્થિર તરંગમાં જે જગ્યા ઉપર કંપ વિસ્તાર 0 એ નિસ્પંદ બિંદુ, અહીંયા પણ નિસ્પંદ બિંદુ, અહીંયા પણ નિસ્પંદ બિંદુ, અને અહીંયા પણ નિસ્પંદ બિંદુ. અને જે જગ્યા પર કંપ વિસ્તાર હાઈએસ્ટ છે અહીંયા પ્રસ્પંદ બિંદુ, પ્રસ્પંદ બિંદુ, પ્રસ્પંદ બિંદુ, બરાબર. તો જો બધા જ નિસ્પંદ બિંદુ પાસે કંપ વિસ્તાર 0, બધા જ પ્રસ્પંદ બિંદુ પાસે કંપ વિસ્તાર મહત્તમ, બરાબર. બધા પાસે અહીંયા જો એમ્પ્લિટ્યુડ હાઈએસ્ટ આવે, અહીંયા પણ હાઈએસ્ટ આવે, અહીંયા પણ હાઈએસ્ટ આવે, પણ એના સિવાયના બિંદુ પાસે અલગ અલગ આવે. જો અહીંયા પૂછું તો કંપ વિસ્તાર જુદો, અહીંયા પૂછું તો કંપ વિસ્તાર જુદો, બરાબર. એ તો આપણે શોધી, પણ આ આખા તરંગમાં આ બે ભૌતિક રાશિ એવી છે જે અચળ રહે છે. આવૃત્તિ, તો જો આવૃત્તિમાં તમને ખબર છે કે આ ઓમેગા છે, ઓમેગા એટલે 2πf, તો આવૃત્તિ 60 જ રહેવાની.
તમને ખબર છે કે ઓમેગા બરાબર 120 પાય, ઓમેગા બરાબર 2 પાય f બરાબર 120 પાય. આ પાય કેન્સલ કરશો એટલે 60 હર્ટ્ઝ જ આવશે. જે આખા તરંગ માટે અચળ. પછી એમ પૂછે કે કળા અચળ બદલાવાનો કોઈ સવાલ જ નથી. કળામાં પછી કેવું છે કે x + ઓમેગા થી કરવું પડે. એટલે તમે એમ કહી શકશો કે જો આવૃત્તિ અચળ છે એટલે એનો આવર્તકાળ પણ અચળ, તથા એની કળા પણ અચળ. સ્થિર તરંગની ડેફિનેશન ના આવે. આવૃત્તિ આવર્તકાળ કે કળા બદલાય નહીં, બદલાય તો માત્ર એક જ વસ્તુ, કંપ વિસ્તાર. અહીંયા હાઈએસ્ટ, અહીંયા લોએસ્ટ, અહીંયા હાઈએસ્ટ, અહીંયા લોએસ્ટ, અહીંયા હાઈએસ્ટ, અહીંયા લોએસ્ટ, અને એના સિવાયના બધા બિંદુઓ પાસે અલગ અલગ. તો આપણે એના સિવાયના બિંદુમાંથી એક જગ્યા એવી છે જે આપણે શોધવા માંગીએ છીએ. તો પહેલું તો તમને એ યાદ કરવાનું કે સૂત્ર છે બરાબર. એમાં આપણે એક સ્થાનની વાત કરીએ છીએ તો પહેલા આ લખીએ આપણે. જો y of xt બરાબર 0.06 sin 2π/3x into cos 120 pi t. થિયરી યાદ કરજો. જ્યારે આપણે કીધેલું ત્યારે એવું કીધેલું કે આને a' કહેવાય, cos 120 pi t. આ સૂત્ર પ્રગામી હાર્મોનિક તરંગ કહેવાય. તેવું ખબર પડે છે ને કે કંપ વિસ્તાર બરાબર આખા કંપ વિસ્તાર a' બરાબર 0.06 sin 2π/3 into x. 0.06 sin 2π/3. અને તમને ખબર છે કે જે જગ્યાએ તમારે જવાબ લાવવાનો છે એ સ્થાન x બરાબર 0.375 મીટર છે. 0.375. જો તમે આ કેલ્ક્યુલેશન કરો તો 0.375 ગુણ્યા 2 ભાગ્યા 3 ગુણ્યા 3.18. હવે જો આપણે આને છે ને ડિગ્રીમાં પહેલા લાવીએ 0.06 તો 0.375 into 2 divided by 3 એટલે 0.25 પાઈ થાય. બરાબર. એક વાર પાછું ચેક કરી લઈએ. 0.375 ગુણ્યા 2 ભાગ્યા 3 બરાબર છે 0.25. એનો મતલબ એવો થાય 0.06 sin આ થઈ ગયું 1/4 એટલે કે π/4. બધાને ખબર છે કે π/4 એટલે 1/√2. √2 ની કિંમત આવે 1.41. તો 0.06 ભાગ્યા 1.4142 0.042 કંપ વિસ્તાર મૂલ્ય તે પણ આવે મીટરમાં. મીટરમાં છે આને કહેવાય 4.2 સેન્ટીમીટર જેવું થાય. એપ્રોક્સિમેટ લખ્યું છે, મેં પરફેક્ટ લખવું હોય તો 4.24 સેન્ટીમીટર જેવું આવે. બરાબર. એટલે આપણને અત્યારે જવાબ મળ્યો એ આપણને આ બંને પ્રશ્નનો જવાબ મળ્યો. કંપ વિસ્તાર આપણે શોધીને આપ્યો. એનું સૂત્ર આવૃત્તિની વાત થઈ, કળાની વાત થઈ, બદલાતી નથી. અને આ જગ્યા ઉપર કંપ વિસ્તાર કેટલો હશે તો એ 0.0424 મીટર એટલે કે 4.24 સેન્ટીમીટર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ ન્યુમેરિકલ સાથે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલના લેક્ચરમાં આપણે પહેલા એક નવો ટોપિક શરૂ કરીશું જે ખૂબ જ અગત્યનો ટોપિક છે, ડોપલર અસર, જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો એક છેલ્લો થિયરીનો પોર્શન છે. એ પૂરો થાય એટલે એની પર આધારિત દાખલા અને પછી ચેપ્ટરના વધેલા બધા જ દાખલાઓ ઓલમોસ્ટ 3 થી 4 દાખલા આપણે બાકી રાખ્યા છે એ સહિત વધારાનો સ્વાધ્યાય પૂરો કરશું. બરાબર. તો નવા લેક્ચરમાં ફરીથી મળીશું. Until then, take care and goodbye. And thank you so much for watching the video.